ટીઆરપી અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। 3 સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને જયદીપ ચૌધરીને જામીન મળ્યા છે। એમવી સાગઠિયા, ઇલેશ ખેરના જામીન નામંજૂર થયા છે। અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર। સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, ટીઆરપી અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। 3 સરકારી કર્મચારીના જામીન મંજૂર કર્યા છે। ટીઆરપી જેમઝોન અગ્નિકાંડમાં આરોપીઓએ જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન 3 જે કર્મચારીઓ છે, કોર્પોરેશનના કર્મચારીઓ છે, તેમના જામીન છે તે મંજૂર કર્યા છે। એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી તેમજ એન્જિનિયર જયદીપ ચૌધરીના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે મુખ્ય આરોપી અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા, પૂર્વ જે ફાયર અધિકારી ઇલેશ ખેર અને આ જમીનના મૂળ માલિક અશોકસિંહ અને કિરીટસિંહના જામીન છે તેના મંજૂર કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટના જે આ સર્જાઈ હતી જેમઝોન અગ્નિકાંડ, તેમાં 27 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ આ આરોપીઓ દ્વારા હવે જે જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન 3 જેટલા કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેમના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય જે આરોપીઓ છે તેમના જામીન છે તે નામંજૂર થયા છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 27 લોકોના મોત થયા હતા અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક શહેરભરમાં જે ચકચાર મચી જવા પામી હતી। 27 જેટલા લોકો છે તે અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે રાજકોટમાં પણ તેના પડઘા છે તે જોવા મળ્યા હતા। ત્યારબાદ હવે આ આરોપીઓના જામીન છે તે મંજૂર થયા છે। જી ભાવેશ, આભાર।